હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે તરલ વહન માટે જે ચર્ચા કરી હતી એમાં આપણે દબાણ માટે તરલ દબાણ માટે પાસ્કલના નિયમની ચર્ચા કરી ગયા, બરાબર. સાથે સાથે આપણે હાઇડ્રોલિક યંત્રો, એની અંદર હાઇડ્રોલિક બ્રેક અને હાઇડ્રોલિક લિફ્ટની પણ ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચરની અંદર આપણે જે બે એક્ઝામ્પલ NCERTના છે, બરાબર, કે જે હાઇડ્રોલિક યંત્રો ઉપર આધારિત છે એની આપણે ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 5 જુઓ. રકમ તમારી પાસે છે જ. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ, એટલે સોય વિનાની, પાણીથી ભરેલી છે. એટલે બે સિરીઝ છે સોય, બરાબર, એ પાણીથી ભરેલી છે, બરાબર, જેને આપણે ઇન્જેક્શન બોલીએ છીએ. અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે, એટલે એને આપણે એક રબર ટ્યુબ સાથે જોડવાની છે, બરાબર. તો સિરિંજોમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ આપી દીધા છે 1 સેમી અને 3 સેમી. તો આપણે વ્યાસ માટે D1 = 1 સેન્ટીમીટર અને બીજાનું મોટાનું વ્યાસ આપેલું છે 1.5 સેન્ટીમીટર, બરાબર, 3 સેન્ટીમીટર આપેલું છે. તો અહીં આપણે લખશું 3 સેન્ટીમીટર. ચાલો, તો આની આપણે ત્રિજ્યા ગણી શકીએ. R1 = D1/2. D1 છે 1/2 એટલે 0.5 સેન્ટીમીટર. અને અહીંયા R2ની જો વાત કરીએ તો D2/2 = 3/2 એટલે 1.5 સેન્ટીમીટર. આ થશે 0.5 × 10⁻² મીટર, બરાબર, 10⁻² મીટર. અને આ થશે 1.5 × 10⁻² મીટર, બરાબર. ચાલો આગળ રકમમાં જોઈએ તો જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે, એટલે નાના પિસ્ટન માટે બળ 10 ન્યૂટન છે, તો મોટા પિસ્ટન માટે લાગતું બળ આપણે અહીં ગણવાનું છે. તો F2 ગણવાનું છે. બીજું, જો નાના પિસ્ટનને 6 સેમી જેટલો અંદર ધકેલવામાં આવે, એટલે નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર એટલે 6 × 10⁻² મીટર જેટલું અંદર ખસેડવામાં આવે, તો મોટું પિસ્ટન કેટલું બહાર તરફ ખસશે તે આપણે, એટલે L2 આપણે ગણવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ બળ ગણવા માટે આપણે પાસ્કલના નિયમમાં ભણી ગયા. એ મુજબ પાસ્કલના નિયમ મુજબ સૂત્ર P1 = P2 એટલે કે F1/A1 = F2/A2 થશે. ચાલો, અહીંથી આપણે F2ને સૂત્રનો કરતા કરીએ તો A2/A1 કૌંસમાં F1 થશે. A2 અહીંયા ગુણાઈ જશે. તો F2ને સૂત્રનો કરતા કરેલ છે. A2 જે છે, A2 એટલે આપણે અહીંયા સિરીઝ માટે, સોય માટે જો વાત કરીએ, બરાબર, તો એનો આકાર જે છે એ ગોળાકાર હોય, એટલે ક્ષેત્રફળ છે આપણે πr² લેશું. એટલે πr2², બરાબર, છેદમાં πr1² એને ગુણ્યા F1 આવું થશે. π કેન્સલ થશે. તેથી F2 = R2. આપણી પાસે R2 છે 1.5 × 10⁻², બરાબર, એનો પાછો સ્ક્વેર અને એના છેદમાં R1 એટલે 0.5 × 10⁻² એનો સ્ક્વેર ઇન્ટુ F1. F1 છે 10 ન્યૂટન. ચાલો, આ 10 ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10⁻², આ થઈ જશે 2 દુ 4, આ પણ 2 દુ 4, એટલે આ બે અહીંથી ઉડી જશે. અહીંયા 1.5નો વર્ગ થશે ને અહીંયા 0.5નો વર્ગ થશે. તો 1.5નો વર્ગ એના છેદમાં 0.5નો વર્ગ એને ગુણ્યા 10. ચાલો વિદ્યાર્થી મિત્રો, 0.5 એટલે 1/2 કહેવાય. 1/2 ઉપર જાય એટલે એ 1.5 સાથે ગુણાઈ જાય, એટલે આ 3નો વર્ગ 9 થઈ જાય, એટલે આનો જવાબ 9 આવે, બરાબર. 9 ગુણ્યા આ 10 એટલે 90 ન્યૂટન ફાઇનલ આન્સર આવશે, બરાબર.
તો બીજા પિસ્ટન પર પ્રવાહી દ્વારા લાગતું બળ જે છે એ 90 ન્યૂટન હશે, બરાબર. હવે L1 આપેલું છે, L2 આપણે ગણવાનું છે. તો નાના પિસ્ટન દ્વારા ખસેડાતું કદ, અંદર તરફ ખસેડાતું કદ બરાબર મોટા પિસ્ટન દ્વારા બહાર તરફ આવતું કદ. તો વિદ્યાર્થી મિત્રો, બે બાજુ આપણે કદ લેવાના છે, બરાબર. આને આપણે V1 કહી દો અને આપણે V2 કહી દો. તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે A1 L1 A2 L2. આ ક્ષેત્રફળ, આ લંબાઈ, બરાબર. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. ચાલો, પહેલાંનું ક્ષેત્રફળ આપણે અહીંથી L1 આપેલું L2 ગણવાનું, એટલે L2 બરાબર અહીંથી A2 ને નીચે લઈ લો, એટલે A1 L1 છેદમાં A2. તેથી L2 ઇઝ ઇક્વલ્સ ટુ A1 એટલે તમને આપી દીધું છે ક્ષેત્રફળ પાઈ r² અહીંયા લેવાનું, એટલે પાઈ r1² ઇન્ટુ L1 છેદમાં પાઈ r2². પાઈ કેન્સલ થશે, તેથી L2 ઇઝ ઇક્વલ્સ ટુ R1. ચાલો, R1 છે 0.5 ગુણ્યા 10⁻² NO² ઇન્ટુ L1 6 સેન્ટીમીટર, એટલે 6 ગુણ્યા 10⁻² છેદમાં R2² એટલે 1.5 ગુણ્યા 10⁻²², બરાબર. ચાલો, હવે 10⁻²² એટલે 10⁻4, અહીંયા 10⁻4 એ બે ઉડી જશે. 0.5 એટલે 1/2 એ નીચે આવશે સ્ક્વેર સાથે, બરાબર. એટલે અહીંયા થઈ જશે 1.5 ગુણ્યા 2 એટલે 1/3² થશે. બેયમાં સ્ક્વેર જ છે, આ સ્ક્વેર આનોય ગણાય, આ સ્ક્વેર આનોય ગણાય. ગુણ્યા 6 ગુણ્યા 10⁻², તો 1/3² એટલે 9 થશે, બરાબર. ચાલો, તો 1/9 ગુણ્યા 6 ગુણ્યા 10⁻², એટલે આ થઈ જશે 3 દુ 6, 3 તેરી 9, બરાબર. એટલે ફાઇનલ જે આન્સર આવશે એ તમને મળવો જોઈએ 0.67. 6/9 કરો એટલે 0.67 ગુણ્યા 10⁻² મીટર આવશે. 0.67 ગુણ્યા 10⁻² મીટર એટલે 0.67 સેન્ટીમીટર કહેવાય. 0.67 સેન્ટીમીટર કહેવાય, બરાબર. છેદ ઉડાડી શકો તમે. 3 દુ 6 એટલે ઉપર 2 આવશે. 3 તેરી એટલે 2/3 એટલે 0.67 થશે. એટલે છેલ્લે 10⁻² જોડી દેવાનું એટલે સેન્ટીમીટરમાં જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો ગણ્યો એ ઉદાહરણ નંબર 5 લખી નાખો. હવે આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ. ચાલો, નેક્સ્ટ. ત્યાર પછી આપણે તરલનું ડાયનેમિક્સ વિશે ચર્ચા કરીએ. અત્યાર સુધી જે આપણે થિયરીનો અભ્યાસ કર્યો, દાખલાનો અભ્યાસ કર્યો, એ તરલ સ્ટેટિક પર આધારિત હતો. ચાલો, ઉદાહરણ નંબર 6 જુઓ. ઉદાહરણ નંબર 6. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. એટલે F1 બળ આપણને અહીંયા ગણવાનું કીધું છે. ત્રિજ્યા જે છે એ તમને
5 સેન્ટીમીટર આપી દીધી છે, એટલે R1 બરાબર 5 સેન્ટીમીટર, એટલે 5 ગુણ્યા 10⁻2 મીટર, બરાબર. F1 આપણને ગણવાનું કહી દીધું છે, બરાબર. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન પર પ્રસરે છે, એટલે 15 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતો બીજું પિસ્ટન છે, બરાબર. એને આપણે મીટરમાં ફેરવી નાખીએ. આકૃતિ જે છે એ આપણે થિયરીમાં લીધી હતી, એ જ આકૃતિ તમને આપી દીધી છે. જો ઊંચકાવવામાં આવતી કારનું દળ 1350 kg હોય, એટલે દળ આપી દીધું છે 1350 kg, બરાબર. અને સાથે સાથે એવું કીધું છે કે તો F1ની ગણતરી કરો, આ કાર્ય સંપન્ન કરવા જરૂરી દબાણ કેટલું હશે. તો અહીંયા આપણે દબાણ પણ ધ્યાનમાં લેવું પડશે, બરાબર. તો એના માટે જે પ્રેશર છે P1 અથવા તમે P કહી શકો, એ પ્રેશર પણ આપણે અહીં કાઉન્ટ કરવાનું છે, બરાબર. જીનું મૂલ્ય આપી દીધું છે, G બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાસ્કલના નિયમ પ્રમાણે કામ કરીએ તો પાસ્કલના નિયમ મુજબ આપણે સૂત્ર લખી શકીએ P1 બરાબર P2. તેથી P1 એટલે કે F1/A1 F2ના છેદમાં A2 બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર. ચાલો હવે આપણે F1 ગણવાનું છે, એટલે F1 A1 અહીંયા ગુણાઈ જાય, F2 ગુણ્યા A1ના છેદમાં A2, A1 અહીંયા ગુણાઈ. તેથી F1 F2. ચાલો F2 જે છે, બરાબર, એનું મૂલ્ય આપેલું છે 1350 kg, એટલે F2 આપણે અહીંયા M અને G બે આપેલું છે, એટલે F2 અહીંયા આપણે ગણી શકીએ. F2 બરાબર mg. ચાલો M એટલે 1350, G એટલે 9.8, બેનો ગુણાકાર કરો, બરાબર. એટલે આ જે છે એ થઈ જશે, ચાલો એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આપણે, આ ન્યૂટન, બરાબર. F2ની કિંમત મૂકી દો, 1350 ગુણ્યા 9.8, ચાલો A1 એટલે ત્રિજ્યા આપી છે, એટલે πr² આપણે અહીં લઈ શકીએ. તો પાઈ ક્ષેત્રફળ એટલે πr². ચાલો R1નો સ્ક્વેર, R1² ડિવાઈડ બાય પાઈ R2², આ પાઈ કેન્સલ. F1 બરાબર 1350 ગુણ્યા 9.8 ગુણ્યા R1². ચાલો R1 એટલે 5 ગુણ્યા 10⁻2² છેદમાં R2, એટલે 15 ગુણ્યા 10⁻2 એનો સ્ક્વેર, બરાબર. ચાલો બધાનું સાદુરૂપ આપો, એટલે F1 જે છે 1470 ન્યૂટન તમને મળે. એટલે F1 બરાબર 1470 ન્યૂટન. તેથી F1 બરાબર 1.5 ગુણ્યા 10⁻3 ન્યૂટન પર લખી શકાય, 1.5 ગુણ્યા 10⁻3 ન્યૂટન, બરાબર. અહીંયા જે 4 7 છે, 7 છે એ 5 કરતાં મોટું, એટલે આગળ એક કિંમત ઉમેરી દો, એટલે 5, 1 2 3 પોઈન્ટ કાપો, એટલે 10⁻3માં જવાબ, આ જવાબ એ ચાલે. ચાલો F1 મળી ગયું. હવે આપણે પ્રેશર ગણવાનું છે. તો હવે પ્રેશર P1 F1/A1. ચાલો F1 છે 1.5 ગુણ્યા 10⁻3, A1 એટલે પાઈ R1². ચાલો પાઈ R1² કેટલું છે? પાઈ R1² એટલે 5 ગુણ્યા 10⁻2², બરાબર. ચાલો બધાનું સાદુરૂપ આપી દો. પાઈ એટલે 3.14 લેવાના, બરાબર. એટલે 1.9 ગુણ્યા 10⁵, 1.9 ગુણ્યા 10⁵ પાસ્કલ, જે વાતાવરણ દબાણ કરતાં કેવું છે? બમણું છે. વાતાવરણનું દબાણ કેટલું હોય? 1.01 × 10⁵ પાસ્કલ, બરાબર. એટલે આ એની કરતાં કેવું છે? બમણું છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તરલ ડાયનેમિક્સનો અભ્યાસ કરીએ. એટલે ચેપ્ટર એનું જ તે પણ ટોપિક ચેન્જ થાય. આપણે તરલ સ્ટેટિકમાંથી હવે આપણે તરલ ડાયનેમિક્સ તરફ જઈએ છીએ, બરાબર. આપણે જોઈ ગયા કે ગતિ કરતા તરલના અભ્યાસને
આપણે શું કહીએ છીએ? તરલનું ડાયનેમિક્સ કહીએ છીએ. અને સ્થિર એવા તરલના અભ્યાસને તરલ સ્ટેટિક કહેવાય. તો અત્યાર સુધી તમે દરેક થિયરીમાં જોયું હશે કે આપણે જે તરલ લીધું એ સ્થિર તરલ લીધું હતું, બરાબર? તો હવે આપણે તરલ ડાયનેમિક્સની ચર્ચા કરીએ. બરાબર? એટલે તરલ ગતિશાસ્ત્ર કહેવાય. ગતિ કરતા તરલના અભ્યાસને ગતિ કરતા તરલના અભ્યાસને તરલ ગતિશાસ્ત્ર અથવા તરલ ડાયનેમિક્સ કહે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે અભ્યાસ કરીશું એમાં આપણે વહેતા પાણી એટલે કે વહન પામતા પાણી વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે નળ ખોલો છો, બરાબર, ત્યારે શરૂઆતમાં પાણીનો જે પ્રવાહ છે એ ધીમો ધીમો છે. એટલે જે પ્રવાહી નીચે તરફ વહેતું જાય છે, બરાબર, નળમાંથી, એ જે પ્રવાહી છે એનું પ્રારંભમાં વહનનો દર ધીમો છે. પણ જેમ જેમ પાણી બહાર તરફ નીકળતું જાય, જેમ જેમ પાણી નીચે પડતું જાય, બરાબર, એમ એના વહનનો દર સતત બદલાતો જાય છે. એટલે કહેવાનો મતલબ કે દરેક બિંદુ પાસે આપણે જે વહનના કણો છે, તરલના જે કણો છે, એ તરલના કણોનો આપણે આ ટૉપિકની અંદર ચર્ચા કરવાની છે, એનો અભ્યાસ કરવાનો છે કે દરેક બિંદુ પાસે તરલનો વેગ કેવો હોય, તરલનો વેગ બદલાય, ક્યારે ન બદલાય, બરાબર? તો એના માટે જુદી જુદી આપણે વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરીશું, જેને આપણે તરલના જુદા જુદા વહન માટેના પ્રકાર કહેશું. એટલે એને તરલ વહનના પ્રકારો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે તરલ વહનના પ્રકારોનો અભ્યાસ કરીએ. તો તરલ વહનના પ્રકારો જે છે એ અંદાજિત અહીંયા તમને જે આપેલા છે એ 10 જેટલા આપેલા છે, બરાબર? એમાં સૌપ્રથમ પહેલો પ્રકાર આપણે જોઈએ, જેને આપણે કહીશું સ્થાયી વહન. બરાબર? પહેલો પ્રકાર આવશે એને આપણે કહીશું સ્થાયી વહન. તો સ્થાયી વહનની આપણે વ્યાખ્યા લખીએ. જે તરલ વહનમાં દરેક બિંદુ પાસે દરેક બિંદુ પાસે તરલનો વેગ દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અફર રહેતો હોય, સમય સાથે અફર એટલે અચળ રહેતો હોય, બરાબર? તો તેવા વહનને સ્થાયી વહન કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે તરલ વહનમાં દરેક બિંદુ પાસે, માની લો કે અહીંથી તરલનું વહન થાય છે, તો એમાં આપણે અલગ અલગ 3-4 બિંદુઓ લઈ લઈએ. તો એમાં દરેક બિંદુ પાસે તરલનો જે વેગ છે એ સમય સાથે કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. માનો કે એ બિંદુ પાસેથી જેટલા તરલના કણો પસાર થાય એનો વેગ એક સરખો રહેતો હોય. પછી બી કણો પાસેથી પસાર થાય ત્યારે બી કણ પાસે એ પ્રમાણે વેગ રહેતો હોય. એમ દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે કેવો રહેતો હોય? અચળ. તેવા વહનને શું કહેવાય? સ્થાયી વહન કહેવાય, બરાબર? બીજા શબ્દમાં આપણે સ્થાયી વહનને લખવું હોય તો એમ કહી શકાય કે ધીમે ધીમે વહેતા જે તરલ છે એના વહનને આપણે શું કહી શકીએ? સ્થાયી વહન. દાખલા તરીકે ખળખળ વહેતું ઝરણું, બરાબર? તો ઝરણાનું આપણે વાત કરીએ, ખૂબ ધીમે વહેતું ઝરણું અથવા મંદ વહેતો પવન, આ બધા એના ઉદાહરણ કહેવાય, બરાબર? તો ઓછા વેગથી ગતિ કરતા તરલની ગતિને બહુ જ ઓછા વેગથી ગતિ કરતા તરલની ગતિને
સ્થાયી વહન કહી શકાય. સ્થાયી વહન કહી શકાય તો કહે છે. દાખલા તરીકે ખૂબ ધીમે વહેતું ઝરણું, ખૂબ ધીમે વહેતું ઝરણું, બરાબર, અથવા મંદ વહેતો પવન, મંદ વહેતો પવન, બરાબર. ચાલો, સ્થાયી વહન સમજવા માટે આપણે એક અહીંયા આકૃતિ ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે આ દિશામાં તરલનું વહન થાય છે, તો એના આ જે વહન છે તરલનું વહન, બરાબર, એ વહનમાં જુદા જુદા 3 બિંદુ લઉં છું. ધારો કે આ પી બિંદુ છે, આ ક્યુ બિંદુ છે અને આ આર બિંદુ છે. પી બિંદુ પાસે તરલ વહનનો જે વેગ છે એ વીપી છે, ક્યુ બિંદુ પાસે તરલ વહનનો વેગ વી ક્યુ છે અને આર બિંદુ પાસે તરલ વહનનો વેગ વી આર છે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તરલ છે એ આ બિંદુઓ પાસેથી પસાર થાય છે, બરાબર, પી પાસેથી પસાર થાય ત્યારે તરલ કણોનો વેગ વીપી જેટલો અચળ સમાન રહે. ક્યુ પાસે આવે ત્યારે એ જ તરલ કણોનો વેગ વ્યુ ક્યુ જેટલો સમાન રહે. આર પાસે આવે ત્યારે એ જ તરલ વહનનો જે વેગ છે એ વી આર જેટલો અચળ રહે. ખાસ યાદ રાખો, વીપી વીક્યુ અને વીઆર આ સમાન ન હોય. વીપી વીક્યુ અને વીઆર આ બદલાઈ શકે, બરાબર, પણ જ્યારે તરલના કણો પી પાસેથી પસાર થાય ત્યારે એનો વેગ વીપી જેટલો હોય, ક્યુ પાસે પસાર થાય ત્યારે વીક્યુ જેટલો, આર પાસે પસાર થાય ત્યારે વીઆર જેટલો હોય, બરાબર. એટલે આ ત્રણેય વેગ જુદા જુદા હોઈ શકે, પણ વીપી વીક્યુ વીઆર સમાન હોય નહીં. વીપી ડઝ નોટ ઇક્વલ ટુ વીક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ વીઆર. એટલે અહીંયા કદાચ વેગ વધારે હોય, અહીંયા ઓછો હોય ને અહીંયા આ ઓછો પણ હોઈ શકે. એટલે આ વેગ સમાન હોય નહીં, બરાબર. ચાલો, હવે આપણે એના વિશે લખીશું. આ બિંદુઓ પરથી પસાર થતા, અહીંયા પહેલાં લખીએ આકૃતિમાં નમૂનાના 3 બિંદુઓ ધ્યાનમાં લો, બરાબર. ચાલો આગળ લખીએ. આ બિંદુઓ પરથી પસાર થતા દરેક કણના વેગ દરેક કણોના વેગ અનુક્રમે વીપી વીક્યુ વીપી વીક્યુ અને વીઆર છે, બરાબર. આ વેગ સમય સાથે અચળ રહે છે. આ વેગ સમય સાથે અચળ રહે છે, બરાબર. ખાસ યાદ રાખો કે જુદા જુદા બિંદુ પાસે વેગ એક સરખા હોય તેવું જરૂરી નથી. જુદા જુદા બિંદુઓ પાસે વેગ એક સરખા હોય તેવું જરૂરી નથી. એટલે કે જે વેગ અહીંયા હોય એવો અહીંયા જ હોય એવું જરૂરી નથી. આ વધારે હોય, આ ઓછો હોય ને હાવ ઓછો પણ હોય, બરાબર. એટલે કે વીપી ડઝ નોટ ઇક્વલ ટુ વીક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ વીઆર અહીંયા લખી શકો, પણ વીપી વીક્યુ અને વીઆર સમય સાથે અચળ રહેશે. પણ વીપી વીક્યુ અને વીઆર સમય સાથે અચળ રહે છે. એટલે આ બિંદુ પાસે એ નથી બદલાતા. અહીંયા વીપી જેટલો વેગ હોય તો એ વીપી જ રહે, અહીંયા વીક્યુ જ રહે ને અહીંયા વીઆર જ રહે, ફોર એક્ઝામ્પલ, બરાબર. એ બદલાતા નથી. ચાલો, ક્લિયર. તો આવા પ્રકારનું જે વહન છે એને આપણે સ્થાયી વહન કહી શકીએ, બરાબર. હવે અસ્થાયી વહનની આપણે વાત કરીએ તો અસ્થાયી વહન એટલે બીજો પ્રકાર.
અસ્થાયી વહન. તો જે તરલ વહનમાં દરેક બિંદુ પાસે જે તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે બદલાતો હોય બરાબર. તો તેવા વહનને શું કહેવાય? તો અસ્થાયી વહન કહે છે. વિદ્યાર્થી મિત્રો, તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના કણો જે છે, બરાબર, એ તરલના કણો અથવા તરલનો વેગ સમય સાથે કેવો હોય? બદલાતો હોય. અહીંયા અચળ રહે છે. જ્યારે અહીંયા સમય સાથે બદલાતો હોય તો તેવા વહનને શું કહેવાય? અસ્થાયી વહન. દાખલા તરીકે ભરતી ઓટ આવતી હોય ત્યારે દરિયાનું જે પાણી છે એ દરિયાના પાણીનું જે વહન થતું હોય એ અસ્થાયી વહન કહેવાય. એ સમય સાથે જુદું જુદું હોય. ક્યારેક ભરતી ઓટ આવે તો ક્યારેક વધારે પાણી હોય, ક્યારેક ઓછું પાણી હોય, બરાબર. એટલે ભરતી ઓટ વખતે દરિયાના પાણીની ગતિ, આનું ઉદાહરણ ભરતી ઓટ વખતે દરિયાના પાણીની ગતિ, બરાબર. ચાલો, આને અસ્થાયી વહન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે પ્રકાર છે એને આપણે પ્રક્ષુબ્ધ વહન કહીશું. ત્રીજો પ્રકાર પ્રક્ષુબ્ધ વહન. હવેથી તમામ ટોપિક્સ છે એની અંદર આપણે તરલ છે એને ગતિ કરાવશું, બરાબર. એટલે ગતિ સાથેનો જ આખો અભ્યાસ છે. ત્રીજો પ્રકાર પ્રક્ષુબ્ધ વહન. ચાલો, એની વ્યાખ્યા આપણે લખીએ. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અનિયમિત રીતે અને તેમજ ઝડપી ફેરફાર થતો હોય તો ઝડપી ફેરફાર થતો હોય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. ચાલો, આ સમજી લો કે જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અનિયમિત રીતે, એટલે ક્યારેક વધતો હોય ક્યારેક ઘટતો હોય, બરાબર, અચળ ન રહેતો હોય, ટૂંકમાં સતત બદલાયા કરતો હોય અનિયમિત રીતે, તેમજ ઘણીવાર ઝડપી ફેરફાર થઈ જતો હોય, બરાબર, ક્યારેક ખૂબ વધી જાય ક્યારેક ખૂબ ઘટી જાય, તો તેવા વહનને આપણે પ્રક્ષુબ્ધ વહન કહે છે. દાખલા તરીકે આવા વહનમાં એક બિંદુથી બીજા બિંદુએ જતાં કણના વેગમાં અનિયમિત અને ઝડપી ફેરફાર થાય, બરાબર. એ આમાં આપણે લખેલું છે એ રીતે. તો ધોધ રૂપે પડતા પાણીની ગતિ, દાખલા તરીકે ધોધ રૂપે પડતા પાણીની ગતિ. બીજું ઉદાહરણ લઈએ તો કિનારા પરના ખડકો સાથે કિનારા પરના ખડકો સાથે
અફળાતા દરિયાના મોજા, અફળાતા દરિયાના મોજા, મોજામાંના પાણીની ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે કિનારા પાસે કોઈ ખડકો કે પથ્થર હોય તો એની સાથે દરિયાના મોજા અથડાતા હોય. તો આ દરિયાના મોજાને પાણીની જે ગતિ છે એ પ્રક્ષુબ્ધ વહનનું ઉદાહરણ કહેવાય. કારણ કે એની અંદર તરલના જે કણો છે એનો જે વેગ છે એમાં અનિયમિત રીતે તેમજ ઘણીવાર ઝડપી ફેરફાર થઈ જતો હોય. એ જ રીતે ધોધરૂપે પડતા પાણીની ગતિ, બરાબર, એમાં કોઈ ચોક્કસ વહન હોતું નથી. રેડી? ચાલો પછી હજી એક ઉદાહરણ લઈએ તો જોશમાં નીકળતી હવા. હજી એક ઉદાહરણ લઈએ. જોશમાં નીકળતી હવા વહનને લંબરૂપે તકતીને અથડાય છે. તકતીને અથડાય છે. માની લો કે અહીંયા એક તકતી રાખેલી છે, બરાબર, અને અહીંથી હવા ફૂંકાય છે. આ રીતે, બરાબર. તો અહીંથી જે હવા આવે છે એ આ રીતે વહન પામતી હોય. તો અહીં તમે જોઈ શકો કે જોશમાં નીકળતી આ હવા છે, બરાબર. આ હવા તકતીને લંબરૂપે અથડાય. તકતી આમ છે અને હવા આ રીતે અથડાય છે, બરાબર. નીકળતી હવા વહનને, એટલે આ જે વહન છે એ વહનને લંબરૂપે તકતીને અથડાય છે, એટલે તકતી સાથે લંબરૂપે અથડાય છે. તો આ પણ એક પ્રક્ષુબ્ધ વહનનું ઉદાહરણ જ કહેવાય, બરાબર. પછી અપ્રક્ષુબ્ધ વહન આપણે લઈએ. ચાલો, ચોથો પ્રકાર અપ્રક્ષુબ્ધ વહન. એમાં જે વહનમાં તરલના કણો ફોર એક્ઝામ્પલ, જે વહનમાં તરલના કણો સીધી અને સમાંતર વ્યવસ્થિત ગોઠવાયેલી, સીધી અને સમાંતર વ્યવસ્થિત ગોઠવાયેલી ધારા રેખા પર ગતિ કરતા હોય, ધારા રેખા પર ગતિ કરતા હોય, બરોબર, તેને અપ્રક્ષુબ્ધ વહન કહે છે, બરોબર. હવે જુદા જુદા બિંદુ પાસે વેગ જુદો હોય. અહીં જુદા જુદા બિંદુ પાસે વેગ જુદો જુદો હોય પણ દિશા સમાંતર હોય છે, બરાબર. ચાલો, આ રીતે એની આપણે આકૃતિ બનાવીએ તો એની આકૃતિ આવી બનશે. એકબીજાને સમાંતર અને સીધી રેખામાં તરલનું વહન થતું હોય, બરાબર. ચાલો, જે વહનમાં તરલના કણો, એટલે આ તરલનું વહન થાય છે, એમાં કણો સીધી અને સમાંતર વ્યવસ્થિત ગોઠવાયેલી, આવી સીધી અને સમાંતર ગોઠવાયેલી ધારા રેખા પર ગતિ કરતા હોય, એટલે આ રીતે ગતિ કરતા હોય, એને અપ્રક્ષુબ્ધ વહન કહેવાય.
અહીં જુદા જુદા બિંદુ પાસે વેગ જુદો હોય. માનો કે ઉપર જે વેગ હોય એટલો કદાચ નીચે ન પણ હોય અને વચ્ચે પણ કદાચ ન પણ હોય, બધે જુદો જુદો વેગ હોય, પણ એની દિશા કેવી હોય? સમાંતર હોય. આ પ્રકારનું જે વહન છે એને આપણે શું કહીશું? અપ્રક્ષુબ્ધ વહન કહીશું. ચાલો નેક્સ્ટ લેક્ચરથી આપણે ચક્રીય અચક્રીય, શ્યાન અશ્યાન, દબનીય અદબનીય અને ધારારેખા વહન વિશે ચર્ચા કરીશું.